હવે નેક્સ્ટ ટોપિક છે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. તો યંત્રશાસ્ત્રની અંદર આપણે જે બળોનો અભ્યાસ કરીએ છીએ તે ક્ષેત્ર બળો અથવા તો સંપર્ક બળો હોય છે. હવે આ ક્ષેત્ર બળો અને સંપર્ક બળો એટલે શું? તો ક્ષેત્ર બળ એટલે એવા બળો કે એ બળ જ્યારે કોઈ પદાર્થ ઉપર લાગતું હોય ત્યારે એ પદાર્થ સાથે સંપર્કમાં આવતું નથી. એ દૂરથી પણ એ બળ એની ઉપર લાગે છે. તો આવા જે ક્ષેત્ર બળો છે તો એ ગુરુત્વ બળ, વિદ્યુતીય બળ, ચુંબકીય બળ વગેરે છે. જેમ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળનો આપણે વિચાર કરીએ તો પૃથ્વીને કોઈ પણ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડવું હોય તો તેણે તે પદાર્થના સંપર્કમાં આવવાની જરૂર નથી. એ દૂરથી પણ આ બળ લાગે છે અથવા લગાડી શકે છે. તેવી જ રીતના વિદ્યુત બળ, કોઈ પણ વિદ્યુત ભાર આપણે લઈએ ધન કે ઋણ, એ કોઈ બીજા વિદ્યુત ભાર સાથે સંપર્કમાં ન હોય તો પણ એ બળ લગાડે છે. બરોબર? તેવી જ રીતના ચુંબકીય બળ. તો આ બધા ક્ષેત્ર બળો છે. સંપર્ક બળો એવા છે કે જ્યારે પદાર્થ સાથે સંપર્કમાં હોય ત્યારે અસરકારક હોય છે. તો એના પણ આપણે આપણી રોજિંદા જીવનમાં કેટલીક ઘટનાઓમાં એ જોઈ શકીએ છીએ. એના ઉદાહરણો આપણે જોઈએ કે કોઈ પણ પદાર્થ ને આપણે કોઈ સપાટી ઉપર પડ્યો હોય અને તેને જો આપણે ખસેડવો હોય, તેના સ્થાનમાં ફેરફાર કરવો હોય, એ સ્થિર હોય તો એને ગતિમાં લાવવો હોય અથવા તો ગતિમય હોય એને સ્થિર કરવો હોય તો આપણે તેની ઉપર કંઈક બળ લગાડવું પડે, પણ એ વખતે આપણે તેની સાથે સંપર્ક કરવો પડે છે. બરોબર? તો આ વસ્તુ છે. હવે ઘન પદાર્થો તરલ સાથે સંપર્કમાં હોય ત્યારે ઉત્પ્લાવક બળ લાગે છે એની ઉપર. કોઈ પણ ઘન પદાર્થને તમે પ્રવાહીની અંદર મૂકો તો એની ઉપર ઉત્પ્લાવક બળ લાગે. આ ઉત્પ્લાવક બળ તે પદાર્થ દ્વારા ખસેડવામાં આવેલા પ્રવાહીના વજન બળ જેટલું હોય છે, જે આપણે ભવિષ્યમાં બધું શીખીશું. તો ત્યાં પણ એ ઉત્પ્લાવક બળ ત્યારે જ લાગે કે જ્યારે ઘન અને પ્રવાહીનો સંપર્ક થાય. હવે કોઈ પણ પદાર્થ જ્યારે હવામાં ગતિ કરતો હોય તો હવાનું અવરોધક બળ તેની ગતિ ઉપર લાગે છે અને તેની ગતિને અવરોધે છે. બરોબર છે? તો એ પણ સંપર્ક બળ થયું. તો આવા સંપર્ક બળો છે. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી ઉપર પડેલો હોય ત્યારે પદાર્થ સપાટી ઉપર બળ લગાડે તો સપાટી પણ પદાર્થ ઉપર ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બળ લગાડે. તો અહીં આપણે હવે જોઈ શકીએ કે સંપર્ક સપાટીએ લંબ ઘટકને જે બળ છે એને લંબ પ્રતિક્રિયા બળ કહે છે અને સંપર્ક સપાટીને સમાંતર જે બળ છે અથવા તો બળનો ઘટક છે તેને આપણે ઘર્ષણ અથવા તો ઘર્ષણ બળ કહીએ છીએ. કારણ કે અહીંયા ઘર્ષણ છે એવું તમે સામાન્ય રીતે સમજી શકો. કારણ કે કોઈ પણ પદાર્થ જ્યારે કોઈ સપાટી ઉપર પડેલો હોય ત્યારે જો તમે એને આમ સહેજ ટચ કરીને ખસેડવાનો પ્રયત્ન કરો તો એ તાત્કાલિક ખસી નથી જતો. તમારે અમુક ચોક્કસ મૂલ્ય કરતાં કંઈક વધારે બળ આપવું પડે છે. પણ હવે તમે બળ લગાડ્યું ને છતાં પણ એ ખસ્યો નહીં, એનો મતલબ એ થયો કે તમે જે બળ લગાડ્યું ને સમક્ષિતિજ દિશામાં એ કોઈક જે આપણને દેખાતું નથી એવા સમક્ષિતિજ બળથી સમતોલાય છે. તો એ બે સપાટી વચ્ચેનું ઘર્ષણ છે. એટલે અહીંયા સંપર્ક બળ જે છે બે વચ્ચેનું એનો લંબ ઘટક લઈએ તો લંબ પ્રતિક્રિયા બળ છે અને જો સમાંતર ઘટક લઈએ તો તેને ઘર્ષણ બળ કહે છે.
પણ આમ જોવા જઈએ તો આ બધા જ જુદા જુદા સંપર્ક બળો જે છે ને એ વિદ્યુત બળોની અંદરથી ઉદ્ભવે છે. ક્લિયર? તો આવા અનેક બળો યંત્રશાસ્ત્રની અંદર જોવા મળે છે અને જેમ જેમ આપણે 11મું 12મું બધું જ ભણીશું એમ જુદા જુદા પ્રકારના બળો વિશે આપણે ભણવાનું આવશે. પણ અહીંયા આપણે મુખ્યત્વે હવે ઘર્ષણ બળ વિશે ભણવાનું છે આગળ.